रुचि रुचि मैंने एकलो મૂકીને ક્યાં જતી રહી रुचि? અંકલ અંકલ શું થયું હતું रुचिને? બેટા, આ થોડા સમય પહેલા रुचि એની કોલેજના ફ્રેન્ડ સાથે સાપુતારાના જંગલમાં પ્રવાસે ગઈ હતી. અને જંગલમાં આ બધી છોકરીઓ અને ટીચર જ્યારે ફરતા હતા ને ત્યારે અચાનક કોઈ જંગલી પ્રાણીએ रुचि પર હુમલો કરી દીધો. અને એ જંગલી પ્રાણી મારી દીકરીને ખેંચીને જાળીમાં લઈ ગયો. અને ત્યારે હજી એની બેનપણીઓ અને ટીચર ગભરાઈને બસમાં ચડી ગયા. અને પછી કલાકો પછી તપાસ કરતા મારી દીકરીના લોહીવાળા કપડા હાથ લાગ્યા. અને એની બોડીનો પતો જ નથી લાગ્યો. થોડીક હિંમત રાખ. આ જે થવાનું હતું ને એ થઈ ગયું. અને આમ રડવાથી रुचि પાછી નહીં આવે બેટા. શાંત થઈ જા. અંકલ હું અને रुचि સારા દોસ્ત હતા. અમે બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. અને થોડા દિવસોમાં અમે લગ્ન પણ કરવાના હતા. ત્યાં જ દુર્ઘટના ઘટી ગઈ. रुचि તું મને એકલો મૂકીને ક્યાં ચાલી ગઈ? रुचि ક્યાં ચાલી ગઈ? બેટા હવે રડીશ નહીં. થોડીક હિંમત રાખ. જો તું આમ રડતો રહીશ ને તો रुचि ને મમ્મી પણ રડશે. અને એની તબિયત ખરાબ છે. ડોક્ટરે એને રડવાની ના પાડી છે. તો થોડીક હિંમત રાખ બેટા. સંભળાય છે પણ કોઈ દેખાતું તો નથી. ક્યાંથી અવાજ આવે છે? રવિ, રવિ, ભૂત 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 ભૂત.
હાલો આકાશ, આકાશ, હું રવિ બોલું છું. રવિ. હા ભાઈ હા, ખબર છે મને, તારો નંબર સેવ છે મારામાં. બોલ, શું કામ હતું? અરે 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 આકાશ, તું તો કહેતો હતો ને કે તારી ગર્લફ્રેન્ડ રુચિ મરી ગઈ છે. હા ભાઈ હા, રુચિ મરી ગઈ છે. અને એ વાતને આજે 8 થી 10 દિવસ થઈ ગયા. તો શું? અરે મારા ભાઈ આકાશ, આ રુચિનો હાથમાં છે ને એ ભટકે છે. મેં હમણાં છે ને જંગલમાં જોઈ. અરે અરે, આ તો શું વાત કરે છે? રુચિ તો મરી ગઈ છે તો તે એને ક્યાંથી જોઈ હોય? અરે હા, માં કસમ, હું સાચું બોલું છું. અરે મેં હમણાં એને જંગલમાં જોઈ અને એનો ચહેરો આખો લોહીથી ખંડાયેલો છે. ભાઈ મને તો બહુ બીક લાગે છે. એકદમ ડરાવની લાગે છે એ તો. જો રવિ, મને લાગે છે કે તને કોઈ ભ્રમ થયો હશે. અરે રુચિ તો મરી ગઈ છે તો તને કેવી રીતે દેખાય? અરે યાર મારા ભાઈ, તું મારી વાત માનતો કેમ નથી? હું સાચું કહું છું, મેં હમણાં સાચી જ રુચિને જોઈ છે. અરે આ તું શું બકવાસ કરી રહ્યો છે? આ બકવાસ સારો બંધ કર. આ ભૂત પ્રેત આવું કઈ હોતું નથી. અને સૌથી મોટી વાત તો એ છે કે તું છે ને અત્યારે ડરી ગયો છે એટલે તને ભ્રમ થાય છે, બીજું કઈ નથી. એક કામ કર, તું પેલા અહીંયા આવી જા, આપણે મળીને શાંતિથી બેસીને બધી વાત કરીએ. હા, આવતો રે અહીંયા. હા ભાઈ, સારું, મળીએ આપણે. નમસ્તે સર. નમસ્તે. બોલો, કેમ આવવાનું થયું? જુઓ સાહેબ, મારી એક ફ્રેન્ડ હતી રુચિ. એનું થોડા દિવસ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું છે. અકસ્માત એટલે? એમાં એવું હતું સાહેબ કે થોડા દિવસ પહેલા રુચિ એની ફ્રેન્ડ સાથે સાપુતારાના જંગલમાં ફરવા ગઈ હતી. ત્યાં એક હિંસક પ્રાણીએ એના પર જીવલેણ હુમલો કર્યો અને એનું મૃત્યુ થઈ ગયું. હો, એવું બન્યું છે? પણ સર વાત એવી છે કે આ મારો ફ્રેન્ડ રવિ છે. ગઈકાલે જંગલમાં ગયો હતો જ્યાં એણે રુચિને જોઈ. શું? તે મરી ગયેલી રુચિને જોઈ? પણ આ વાત કઈ રીતે શક્ય બને? હા સર, મેં જોઈ હતી રુચિને. મને ખબર છે કે રુચિનું મૃત્યુ થઈ ગયું છે, પણ મને લાગે છે કે એ રુચિ નહીં પણ એની આત્મા હતી. આત્મા? એટલે તારું કહેવાનું એમ છે કે તે રુચિનું ભૂત જોયું એમ? હા સર, મેં રુચિનું ભૂત જોયું. સર બહુ ડરાવણું હતું. મને બહુ બીક લાગી હતી. રવિ, થોડું શાંત થા. જો સાહેબ, હું આ બધી વાતોમાં માનતો નથી. આ પૃથ્વી ઉપર ભૂત કે પ્રેત કે આત્મા આવું કંઈ જ હોતું નથી. આ બધી ખોટી માન્યતાઓ છે. તો પછી આ તારા મિત્રએ જે જોયું એ શું જોયું? શું હતું એ? અરે આકાશ મારા ભાઈ, તું મારી વાત ઉપર વિશ્વાસ કર. કેમ તું મારી વાત ઉપર વિશ્વાસ નથી કરતો? અરે હું સાચું કહું છું. મેં સાપુતારાના જંગલમાં જે છોકરીને જોઈને એ રુચિ જ હતી. એટલે કે એની આત્મા જ હતી. આકાશ, આપણે એક કામ કરીએ. આપણે સાપુતારાના જંગલમાં જઈએ અને રૂબરૂ જ તપાસ કરીએ કે હકીકત શું છે. સર, આકાશ, સાપુતારાના જંગલમાં તમે લોકો જઈ આવજો અને તમે તપાસ કરી આવજો. હું નથી આવવાનો. જો રવિ, તારે તો છે ને અમારી સાથે આવવું જ પડશે, નકર અમને લોકોને કઈ રીતે ખબર પડે કે તે રુચિનું ભૂત ક્યાં જોયું? જો રવિ, 100 વાતની એક વાત, તારે પણ અમારા લોકોની સાથે આવવું જ પડશે. એટલે આમ ડરવાનું બંધ કર ને હિંમત રાખ. જો સાહેબ,
હું માનું છું ત્યાં સુધી આપણે કાલે સવારે જ નીકળીએ. ઠીક છે, તો કાલે સવારે 7 વાગે તમે બંને અહીંયા હાજર થઈ જજો, આપણે સાથે નીકળશું. ઠીક છે સાહેબ. અત્યારે તમે જઈ શકો છો. ઓકે, નમસ્તે સાહેબ. નમસ્તે. જય હિન્દ. અરે સર, તમે આ ક્યાં લઈને આવી ગયા? આપણે અહીંયા રાત નથી રોકાવું. ચાલો ને પાછા જતા રહીએ. તમારે શું કામ અહીંયા રાત રોકાવી છે? અરે સમજાવ ને સરને. જો રવિ, તું આમ ડરીશ નહીં. અમે લોકો છીએ ને તારી સાથે. અને આમ પણ હા, ભૂત પ્રેત આવું કંઈ હોતું નથી. અને એ સાબિત કરવા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ ને. તો તે જોઈ નથી ને એટલે તને એવું લાગે છે. અને સર, આપણે અત્યારે રાત્રે આવવાની શું જરૂર હતી? કાલ સવારે આવ્યા હોત તો. સવારના બદલે અત્યારે રાત્રે આવ્યા તો તને કઈ પ્રોબ્લેમ છે? ડરે છે શાનો આટલો બધો? અરે સર, હવે હું તમને અહીંયા શું કહું? અહીંયા મારું પેટ પલળી રહ્યું છે. અરે બહુ બીક લાગે છે. અરે રવિ, તું તારી મોઢામાં જીભ રાખ અને માથું ન ખા અમારું. અમે લોકો જે કામ કરીએ છીએ ને એમાં સપોર્ટ કર. સાહેબ, રૂમ ક્યાં છે? રૂમ બતાવો ને અમને. ચાલો ઉપર છે આપણો. ચાલો. તું પાછળ રહી. ચૂપ, તું એકદમ ચાલ મારી સાથે. ચાલ ને ભાઈ, ચાલ નહીં, ડરપોક. રાઠોડ સર, રાઠોડ સાહેબ, કોઈ છોકરીના રડવાનો અવાજ આવે છે. મને એવું લાગે છે કે અવાજ બહારથી આવે છે. હા, હજી આવી રહ્યો. મેં કીધું તું ને કે નથી રોકાવું અહીંયા. મારું કોણ અહીંયા માને જ છે? અરે ભાઈ, તારે આવવું હોય તો આવ, નહીંતર અહીંયા પડ્યો રે. અમને જઈને જોવા તો દે કોણ છે ત્યાં. મારે નથી આવું, તમે જાઓ. અમને મૂક નહીં પડતો ભાઈ, ચાલ મારી સાથે. બેસ અહીંયા, અમે આવીએ. કોણ છે? કોણ રડે છે અહીંયા? કોણ છે અહીંયા? જે હોય તે સામે આવો. કોણ છે? અરે કોઈ નથી ભાઈ. તું માથું ના ખાને, ઘડીક શાંતિ રાખ ને. સાહેબ, અહીંયા તો કોઈ દેખાતું નથી. સરખું જોયું? કોઈ હોય તો દેખાય ને. અરે ભાઈ, જોઈ લીધું, નથી કોઈ અહીંયા. ચાલો ને સાહેબ અંદર, શું સમય બગાડો છો? ચાલે રવિ, તું પણ અંદર આવી જા જલ્દી. પગ 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 પગ. લા ભાઈ, કાંઈ નથી, છાનો માનો હુઈ જાને હવાર સુધી. હું જોઈતો છે પગ પગ પગ. દરવાજો બંધ કરજો. બંધ કરી દો ને. અરે ભાઈ, ચૂપ થાને હવે. હું બંધ કરી આવું છું, ત્યાં કોઈ નથી. અરે ભાઈ, સાચું બોલું છું. મને હમણાં કોઈના પગ દેખાણા. એ ખોટા વહેમ છે તારા. ભૂત પ્રેત કાંઈ નથી હોતું. સાહેબ, હું બંધ કરીને આવું છું દરવાજો. તમે આરામ કરો. હુઈ જા છાનો માનો, હાલ. તે કઈ જગ્યાએ જોઈ હતી? હા, બોલો, કઈ જગ્યાએ? સાહેબ, હું બહુ થાકી ગયો છું. કાલ સાંજનું તો કંઈ ખાધું પણ નથી. આપણે લોકો સાંજથી અહીંયા શોધી રહ્યા છીએ. જો આકાશ, થાકી તો હું પણ ગયો છું,
પણ મને એવું લાગે છે કે આપણે ખોટા ફાફા મારી રહ્યા છીએ. જે વ્યક્તિ મરી ગઈ છે આ દુનિયામાં જ નથી, એ વ્યક્તિને કેવી રીતે ગોતી શકીએ આપણે? સાહેબ સમજાઈ નથી રહ્યું કે હવે શું કરવું. શું કરીએ આકાશ, બોલ, ક્યાં ગોતીએ એમને? આકાશ, અરે સાહેબ તમે અહીં આવો બેસો. હું અહીંયા બેસવા નથી આવ્યો, તમને અરેસ્ટ કરવા આવ્યો છું. એરેસ્ટ કરવા? અરે પણ સાહેબ એવો તે મેં કયો અપરાધ કરી નાખ્યો કે તમે મને એરેસ્ટ કરવા આવ્યા? હવે અજાણ બનવાનું રહેવા દો સુધીરભાઈ. તમે તમારી દીકરીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે, પણ તમારી દીકરીના નસીબ સારા હતા કે એ બચી ગઈ છે. શું વાત કરો છો તમે? હા, સુધીરે મારી દીકરીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. હા બેન, આ તમારા પતિએ જ તમારી દીકરીને મારી નાખવાની કોશિશ કરી છે, કારણ કે એ લગ્નને લાયક થઈ ગઈ હતી. અને આ તમારા પતિદેવ એમની પાછળ લગ્નનો ખર્ચો કરવા નહોતા માંગતા, કારણ કે એ એમની પોતાની દીકરી તો છે નહીં, સોતેલી દીકરી છે. બરાબર ને સુધીરભાઈ? સુધીર, હા ઇન્સ્પેક્ટર સાહેબ જે વાત કરે છે એ સાચી છે. અરે બોલો ને કંઈક મોઢામાંથી. હા રાધા, આ વાત ખરી છે. આ રુચિ મારી સગી દીકરી નથી, એટલે એની પાછળ હું લગ્નનો ખર્ચો કરી એને પરણાવવા નહોતો માંગતો. પણ હું શું કરું, હું તારી સાથે શરતે બંધાણો હતો કે હું તારી દીકરીને મારી સગી દીકરી સમજીશ અને એનો ઉછેર કરીશ. પણ મને આ મંજૂર નહોતું. આ રુચિ એના ફ્રેન્ડ સાથે સાપુતારાના જંગલમાં ફરવા ગઈ, એટલે એ મોકાનો લાભ લઈ હું ચોરી છુપીથી એની પાછળ ગયો અને એ રુચિ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો અને એને લોહી લુહાણ હાલતમાં છોડી અને હું પાછો ઘેરે આવી ગયો. મિસ્ટર સુધીર, તમારી દીકરી તો એના નસીબથી બચી ગઈ છે, પણ તમે કાનૂનના સકંજામાંથી બચી નહીં શકો. ચાલો મારી સાથે પોલીસ સ્ટેશન. ચાલો. જાઓ એને તમે મારી નજરની સામેથી. મારી દીકરી, મારી રુચિ. જો આંટી, તમે રડશો નહીં. રુચિ અત્યારે હોસ્પિટલમાં છે ને એની હાલત પણ એકદમ સારી છે. તમે જરાય ચિંતા ના કરો. બેટા મને મારી રુચિ પાસે લઈ જા ને. હા આંટી, ચાલો આપણે અત્યારે જ હોસ્પિટલમાં જઈએ. હા ચાલ બેટા. ચાલો.